જય માતા. પણ મને મારી ઓળખાણ છે કિશોર કાકા તરીકે. આઈ ડોન્ટ નો કેટલા જણ સાંભળે છે કિશોર કાકા. ઓ એવરીવન, ક્યા વાત. તો જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? સુપર સુપર. વડોદરા એટલે સવાલ જ નથી, મારી જ નગરી છે, અહીંયાનો જ છું અને બહુ આનંદ છે. અને મને ખાસ એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતી અને કિશોર કાકા માટે વધારે તમે વાત કરજો. તો હું તમને આખી, મારી પાસે 15 મિનિટ છે, તો હું 15 મિનિટમાં આખી કિશોર કાકાની જર્ની જ કહી દઉં છું તમને, એટલે તમને વધારે એમાં મજા આવશે. પણ અહીંયા મોટાભાગે બધા ગુજરાતી જ છે. એકવાર અવાજ કરો ને, એકવાર ગુજરાતી. મારે આવું કેમ પૂછવું પડ્યું એ ખબર છે કે લગભગ 10 થયા ને હજુ સુધી ભૂખ્યા બેઠા છો તમે લોકો, એટલે મારે પૂછવું પડ્યું. બાકી આપણે ગાંઠીએ ના અત્યારે. બહુ આનંદની વાત. જોકે સાહેબ તમે કોઈ પણ શહેરમાં જાઓ, ગુજરાતી ઓળખવો બહુ જ સહેલો છે. કોઈ પણ શહેરમાં જાઓ તમે, અને ખાસ કરીને બિલ્ડિંગ પાસે, લિફ્ટ પાસે જે માણસ સખત ગૂંચવાયેલો હોય ને, એ ગુજરાતી જ નીકળશે, તમે જોજો. કારણ કે હજુ આપણને કન્સેપ્ટ જ નથી ખબર કે આ ઉપલું દબાવવાથી નીચે આવે કે આ નીચલું દબાવ. તમે જો બંને બટન દબાઈને સાઈડ પર ઉભો હોય આપણો વાંક ના આવે ને કે. અને જે નવો આવે બટન દબાવે એટલે લાગે અમે નહીં દબાવ્યું હોય. પણ ગુજરાતી, અને સી વી આર ધ ઓપોર્ચ્યુનિસ્ટ. આપણે કોઈ દિવસ ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરતા, અને એનું બેસ્ટ ઉદાહરણ છે. અચ્છા, અહીંયાથી કોઈ અમદાવાદથી છે? અમદાવાદથી અહીંયા આવ્યો હોય સ્પેશિયલી એમ? ઓ બધી અચ્છા, અઘરા લોકો બધી પહેલી રોમાં બેઠા છો. અમદાવાદી એટલે ધડ દઈને જવાબ આપ્યો સાહેબ. સર સોરી. તમે પણ અમદાવાદ. પણ હમણાં એક લાકડાની ખુરશી તૂટી ગઈ, અડધો જ કલાક થયો તો ખુરશી લીધેલી તૂટી ગઈ, લઈ ગયેલો ઘરે. હવે તૂટી એટલે આખો પથારો લઈને હું પેલા દુકાનવાળા પાસે ગયો. આ તૂટી ગઈ હો, અડધો કલાક પહેલા લઈ ગયેલો. તૂટી એમ ના તૂટે યાર, કોક બેઠું હશે એટલે તો શેના માટે લઈ ધડ દઈને જવાબ આપ્યો. પણ સી હું ઓલવેઝ કહું છું કે ગુજરાતી એ આપણા, વી આર ધ ઓપોર્ચ્યુનિસ્ટ, અને આપણે કોઈ દિવસ ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરતા. અને બેસ્ટ ઉદાહરણ એ છે કે એક સરસ મજાની ડાન્સ પાર્ટી ચાલે સર, આમ મજાનું વાતાવરણ હતું, આવું મ્યુઝિક ચાલે, એક સરસ મજાની છોકરી બેઠી હતી ખુરશી પર, તે કાપડો પહોંચી ગયો કે એક્સક્યુઝ મી મેડમ, કે તમે ડાન્સ કરશો? એટલે ઓલીએ હા પાડી કે હા. તો હું તમારી ખુરશી લઈ લઉં કે? આને તે વખતે ખુરશી ની પડી હોય શું. પણ જ્યારે ગુજરાતીની વાત અને કિશોર કાકાની જ્યારે વાત આવે તો મને એવું થાય છે કે હું કિશોર કાકા માટે બધા, કિશોર કાકા તમે બધા સાંભળો જ છો, દર શનિવારે તમે રેડિયો પર સાંભળતા હશો, લાઈવ શોઝમાં પણ તમે આવ્યા. પણ આ જેને નથી ખબર એના માટે કહી દઉં, આટલો ભયંકર ઉનાળો ચાલે છે એટલે મેં કાકાને પૂછ્યું, મેં કહું કાકા આટલો ભયંકર ઉનાળો છે તમે શું કરો? એસી અમે જઈને બેસી જવું. એસી હોય ને એની અમે જઈને બેસી જવું. તોય ગરમી લાગે તો ચાલુ કરી દઉં. પણ અહીંયા પાવાગઢ છે, આપણે વડોદરામાં બધા જાણે છે પાવાગઢ છે, ત્યાં માતાજીનું સ્થાન છે, એટલે ત્યાં દર્શન કરવા લોકો જાય છે. પણ ત્યાં ટ્રેકિંગ પણ થાય છે, બધાને ખ્યાલ હશે કે ત્યાં ટ્રેકિંગ પણ થાય છે. એટલે હું ને કાકા બે જણ ત્યાં ટ્રેકિંગ કરવા ગયા, આખો દિવસ ત્યાં ટ્રેકિંગ કર્યું. સાંજ પડી, અંધારું થયું એટલે ત્યાં તંબુ બાંધીને સુઈ ગયા. તો લગભગ 2:30-3 કાકા ઉભા થયા. શું છે? આકાશમાં શું દેખાય? તારા દેખાય છે, ચંદ્ર દેખાય છે. 2:30 વાગે પૂછવાનું યાર, એનથી તને હું સમજ પડી? હું કહે કે રાત્રે આકાશ બહુ સરસ લાગે. ઘોડીના તંબુ ચોરાઈ ગયો, ખબર ના પડી? મેં કીધું હા આપણે તો અંદર સૂતા હતા. પણ હવે આ કેરેક્ટર, અને મને એવું થાય કે ઘણા લોકોના મનમાં એવું હશે કે આ કેરેક્ટર કેવું હશે, કે એની આખી જિંદગીનું આખું એક એની આખી જર્ની કેવી હશે. એટલે મેં પૂછ્યું, મેં કહું કાકા તમારા જન્મથી મને કહો એમ. કે હું પહેલેથી લેડીઝનો ફેવરેટ હતો.
જો કે લેડીઝ આ બાજુ બેઠી છે બધી આ લેડીઝ જો કે લેડીઝનું બહુ આ છોકરીઓનું બહુ ગજબ વસ્તુ હોય છે. એક જ પિંક કલરની લિપસ્ટિક હોય ને, પિંક કલરની એમાં પણ 15 પ્રકાર શોધી કાઢે. એમ આ થોડીક લાઇટ પિંક છે, આ થોડીક આવી છે, અને આપણે કઈ લેવા દેવા ના હોય. તો બાથરૂમમાં શેમ્પૂની જગ્યાએ કન્ડિશનર ઘસીને બહાર આવ્યો હોય, અને બહાર આવીને એટલું જ કે એની મને ફીલ ના થયું આ વખતે કે I came to Saudi chasing a new challenge, but what I found here goes far beyond the game. A pure blue sea. આ વખતે કે અને છોકરાઓમાં મેં પણ જોયું અહીંયા છે યંગસ્ટર જેટલા છે. અચ્છા કુંવારા કેટલા છે? કુંવારા એકવાર અવાજ કરો ને આમ, કુંવારા અવાજ કરો ને આમ, બહુ જ કુંવારા. અચ્છા પરણેલા કેટલા છે? એકવાર અવાજ કરો ને સાહેબ, પરણેલા. ઓહો ભાભી આટલો અવાજ કરવા દીધો એ વાતની નવાઈ. ક્યાં વાત હે. પણ આમાં કુંવારામાં અમારેમાં એવું હોય સાહેબ કે મેં જોયું છે કે આમ બધા 4-5 ભાઈબંધો ઊભા હોય ને એમ, તો આમ નોર્મલ વાત ચાલતી હોય કે કેવું છે, શું છે, બરાબર. પણ જો કોઈ છોકરી બાજુમાંથી પસાર થઈ તો અચાનક ઇંગ્લિશ આવે, એકદમ ખબર નહીં. અને આપણું ઇંગ્લિશ એટલે બહુ ઊંચું છે સાહેબ. તરત જ છોકરીને યા નાઇસ ડીપી, એ પાછો એટીએમમાં હિન્દી ભાષા સિલેક્ટ કરતો હોય. જુદી ટાઈપના લોકો. પણ એનીવે કાકાની જ્યારે હું વાત કરું તો કાકા એટલે એમનો જન્મ મેં પૂછ્યું કે કાકા કે હું તો પહેલેથી લેડીઝનો ફેવરેટ હતો. મારો તો જન્મ હું લેડીઝ વોર્ડમાં થયેલો. કોઈ એ તો એવું જ એટલે આવે એમાં હું. પણ કે મારો બાપો એટલો કોચરો, એક નંબરનો ચાલુ માણસ. મારી માં પ્રેગ્નન્ટ હતી ત્યાં જનરલ વોર્ડમાં મારી માં આ ખાટલા પર, બાજુના ખાટલા પર કોઈ કોન્સ્ટેબલની વાઈફ હતી. તો મારો બાપો રોજ આવે, પેલું બુકે ને ફળ ફ્રૂટ બધું લઈને આવે અને પેલીને લાઈન મારે આ બાજુ. મને તો એટલો ગુસ્સો આવ્યો. હું તો આ બાજુના ખાટલા પર જ જન્મી જવાનો હતો, પણ આ તો મારું મન થયું કે હું આ મારી માં છે એટલે આ બાજુ આવ્યો. ચાલો એટલો કોચરો, પૈસો જ ના ખર્ચે યાર. એટલી ગરીબી જોઈ છે ને સાહેબ. હું કિડનેપ થઈ જાઉં ને એમ, ધારો કે નાનપણમાં જો હું કિડનેપ થઈ ગયો હોત ને તો મારો બાપો પોલીસ સ્ટેશનમાં ફોન ના કરે, મારો રૂમ ભાડે આપી દે થોડા દિવસ. અને એટલી ગરીબી જોઈ, 4x4 નું બાથરૂમ, આટલું આટલું નાનકડું. તમે આમ સ્લીપ થાવ ને તો ટેકવીને ઉભા જ રહો એમ, જાણ પડાય જ નહીં. ભયંકર ગરીબ. પછી સ્કૂલ જોઈ મેં, સ્કૂલ લાઈફ જો કે એક કે છોકરી જ નહીં, ખાલી લટ્ટાઓ હાથે ભણ્યો હું. અચ્છા અહીંયા કોઈ છે કે ખાલી બોયઝ સ્કૂલમાં ભણેલા હોય આ બાજુ ખરા? ખાલી બોયઝ સ્કૂલ વાળા ખરા? તમે લોકો નસીબદાર છો. કોઈ એકે બોયઝ, અચ્છા બધા મિક્સમાં જ ભણ્યા છે એમ? હું તો ભાઈ ખાલી બોયઝ સ્કૂલમાં ભણેલો, એક છોકરી નહીં. છોકરી જોવા માટે એટલા તરસી જતા હતા. સ્કૂલની બહાર કોઈ લેડીઝ સાયકલ મૂકી જાય ને તોય વળગી પડતા હતા આમ કરીને. આમ સાલા સ્કૂલ છૂટે ને કોઈ બકરી જતી હોય ને, બકરી એના પર કોઈ ઓઢણી નાખી દે ને તો પાછા 40 કિલોમીટર જતા રહેતા હતા. છોકરી જ નહીં લા. એક જ લેડીઝ ટીચર રાખેલી, લેડીઝ એક જ રાખેલી, એ પણ એટલા માટે કેમ કે સાહેબો ટાઈમ પર આવે. એક છોકરી પછી કે અમારી સ્કૂલ હોકીમાં નંબર 1 હતી. ક્યાં વાત હે? એટલે સ્પોર્ટ્સમાં? ના નાની વાતે છોકરાઓ હોકી કરતા હતા એમ કે તારી હમણાં. અને એક જ પ્રોબ્લેમ હતો સંડાસનો. કાકા સંડાસની ક્યાં પણ હતો તે કેવું તું તમારે પ્રિન્સિપલ ને? ગયો તો હું આચાર્ય સાહેબ પાસે ગયો. મેં કીધું સાહેબ 250 છોકરા ભણે છે અને એક જ સંડાસ હોય. તેમણે શું સોલ્યુશન કાઢ્યું? તેમણે સ્કૂલની દિવાલ તોડીને રેલવે લાઈન અંદર લઈ લીધી. મજા કરો કે પછી તો કોલેજના છોકરાઓ, તમને ખ્યાલ છે કોલેજના છોકરાઓમાં 3 જ વાતો થાય નોર્મલી. આ 3 જ વાક્યો હોય, આ મારી વાળી, આ તારી વાળી, અને આ કોઈના હાથમાં ના આવે એ વાળી. હા, અમુક છોકરીઓ એટલી બ્યુટીફુલ હોય ને કે છોકરાઓ પોતાની જાતને અંદરથી જ રિજેક્ટ કરી નાખે કે આ નહીં આવે.
પણ મેં જોયું છે તમારા જનરેશનમાં છોકરીઓમાં મેં જોયું છે આ સ્કૂલના કોલેજના પેલો પ્રોફેસર આમ આવતો હોય આમ ચાલતો ચાલતો આવતો હોય તો પણ આ બોયફ્રેન્ડ એના ગર્લફ્રેન્ડના ખોળામાં માથું મૂકીને ઊતો હોય આમાં અને પેલી આમ કરે કાકા તમે પણ કરતા હશો ને? ના અમારા બધા ગામડાની છોકરીઓ લા તમે ખોળામાં માથું મૂકો બહુ બધો જૂ કાઢી આલે માથામાંથી બીજું કાઢે અને પછી થયું મેરેજ. અચ્છા તમે લોકોએ કાકીને જોઈ છે? કાકી અચ્છા આ બાજુ શું કાકી તમારી ફેવરેટ છે એમ? તું શેનો ચીસો તું મારો સાડુભાઈ છે તું શેનો અહીંયા કરે છો તો પણ કાકી અચ્છા પણ કાકી પણ આવી જ છે ભયંકર ઉત્સાહી. સાંભળો ને હું છે ને સિદ્ધિ બ્યુટી પાર્લર માંથી જ આવી છું. કેવી લાગો છો? એટલે બંધ હતું? કોઈ જ ફેર ના હોય. તમે તો ઓલવેઝ મને ગાળો જ આપો છો. તમે તો મને ઊંઘમાં પણ ગાળો આપો છો. એ તો તને એવું લાગે બાકી જાગતો જ હોઉં છું. પણ કાકીને ખરેખર તમે જો સાહેબ હું તો બેરવાઈ ગયો. આટલું શરીર છે એનું આટલું ખરેખર એટલે તમે એના પર પ્રોજેક્ટર મારી પિક્ચર જોઈ શકો. પેલા બે મજૂરો પી પૂંચકીને આવતા હોય ને એવી રીતે એના મામા એને ચોરીમ લઈને આયા એમ અને આઈને ગપ દઈને એવી બેઠી 2 વાર અગ્નિ ઓલવાઈ ગઈ સાહેબ. એટલે મારું લગન તો કેરોસીન છાંટીને થયેલું. તમને ખ્યાલ હશે પેલો હસ્તમેળાપ વખતે આમ મારા હાથમાં પેલા ચોખા મૂક્યા અને પેલીનો હાથ પડ્યો 5 મિનિટ થઈ હશે ભાત થઈ ગયો ભાત બફાયા ચોખા બફાયા અને વળાવતી વખતે એકલી જઈને ટેક્સીમાં બેઠી બોલો શું કરો એને બંને બારીમાં આવે એમ અને આગલી સીટ પર એની 4 ફોઈઓ સેટ થઈ ગઈ. તો તમે હું દૂધવાળાની સાયકલ પર ઘેરાયો. સલા આ તો કઈ લગન કહેવાય? મેં તો તમારો હનીમૂન તો થયા જ નહીં ને. શેના હનીમૂન? આની સાથે શું આટલું શરીર છે હું આમ પેટવાનો ટ્રાય કરું પાછળ 2 હાથ ભેગા જ નથી થતા એમ. તમને એવું લાગે મશીનમાં શેરડી ફસાઈ ગઈ હોય એમ. અને મેં એનો ઘૂંઘટ ઉપાડ્યો ને સાહેબ મેં જ્યારે એનો ઘૂંઘટ ઉપાડ્યો ને ત્યારે જ મને ખ્યાલ આવી ગયેલો કે આ એક માણસનું કામ નહીં. અને કાકાને કોઈ પણ તહેવાર તમે આપણે જ્યારે તહેવારની વાત કરીએ તો કોઈ પણ તહેવાર એમને ગમતો. જન્માષ્ટમી મેં એમને પૂછ્યું મેં જન્માષ્ટમીનું શું લો છો? હું તો બેરવાઈ ગયો લા. પેલો પંજરીનો પ્રસાદ આવે ને પંજરી ના હોય મેં કહું શું પેલું કથ્થઈ કલર ના હોય પાવડર જે પેલું ધાણા જીરું હોય ને ધાણા જીરું એને વાટી કાઢવાનું એમાં ખાંડ નાખવાની. મેં કહું આ તે શું? તો કે અમારા રસોડામાં પેલો સુથાર ફર્નિચરનું કામ કરતો હતો તો બધો લાકડાનો વેર તપેલીમાં ભેગો કરેલો ભૂકો મેં પંજરી સમજીને 2 ફાંકા મારી ગયો. હું તો શું વાત કરું? હા યાર કે બહુ ઝૂંક આવે ને મેં કહું બાથરૂમ જે બે બહુ વાત. મેં કહું શું કરશો આટલું બધું લાકડું પેટમાં ગયું? હું શું કહું છું આટલું બધું લાકડું પેટમાં ગયું 2 ચમચી ઉધઈ ખાઈ જાઉં? પેલા આ તો કઈ સોલ્યુશન. મેં કહું સંડાસ જઈ જાઓ ટોયલેટ જેવો એટલે હું નીકળી જાય. કે હું આટલું બધું લાકડું પેટમાં ગયું છે ને જો હું બાથરૂમ જાઉં તો કે પાછળથી ભમેડો નહીં પડે ને? મેં કહું ના પડે હો. શું ભમેડો? પણ એમના પ્રશ્નો તમે અને અત્યારે તો આ ઉનાળો છે પણ સાહેબ શિયાળાની વાત કરું એક છેલ્લી વાત કરું. શિયાળાની જ્યારે વાત કરું ને તો તમને ખ્યાલ છે આપણે ત્યાં શિયાળો પણ એવો અદ્ભુત પડે છે ઉનાળો પણ એવો છે. પણ શિયાળામાં મેં પૂછ્યું મેં કહું કાકા તમને જાન્યુઆરી ફેબ્રુઆરીની વાત કેવું શિયાળામાં શું તકલીફ? શિયાળામાં કે એક જ તકલીફ આખી રાત મસ્ત આમ ગરમાવામાં મસ્ત સૂતા હોય સવારના પોરમાં 6 વાગે તમે આમ રજાઈ ખોલો એવો ઠંડીનો ભપકારો વાગે ને આમ કે પછી ઊભો થઈને જે સંડાસ જવાનો ટાઈમ હોય છે ને મેં કહું હા પણ હવે દરેક વાતમાં શું સંડાસ? પણ હોય સાંભળ ને કે એમાં કે દરેક પેલું વેસ્ટર્ન ટોયલેટ આવે તમને ખ્યાલ હશે બધા વેસ્ટર્ન ટોયલેટ આવે છે આમ પેલું ખુરશી જો કાપેલી ખુરશી જેવું હોય આમ એમાં પાછી પેલી જેટ સિસ્ટમ આવે છે
આ એટલે ચેટ હવે અમુકમાં હાવ સટાક થઈને છૂટતી હોય, અમુકમાં હાવ દદોડી પડતી હોય. એ તો જેવું જેનું ચેટ. અમુક તો એવું હોય કે આપણે એડજસ્ટ થવું પડે આમ કરીને. આમ આડી છૂટતી હોય આમ. પણ શિયાળામાં સાહેબ, શિયાળામાં તમે આવી વેસ્ટર્ન ટોયલેટમાં પેલા જેવા આમ બેઠો ને તમે જેવું જેટ ચાલુ કરો ને સાહેબ, સફાકલે એવું છૂટે ને તમે 1 સેકન્ડમાં ફ્રેશ થઈ જાવ. ખબર છે? તો મેં તમારી કાકીને રજૂઆત કરી, સાલું આટલું બધું ઠંડુ છૂટે છે, આનું કંઈક કરવું પડશે. તેણે શું સોલ્યુશન કાઢ્યું ખબર સાહેબ? એણે ગીઝરની ટોટી જેટમાં ગાલી. મને ખબર નહીં, હજુ ગજવામાં બર્નોલ છે જો. Thank you so much, ladies and gentlemen. That was my time. Love you all. Love you, Vadodara. Thank you. No time to do trade because of your office, or you're someone who has no idea how to pick stocks to do your swing trades. That is exactly what our swing master is for. We send you hand-picked stocks with clear entry, exit and stop loss, all pre-analyzed. Over 10,000 traders are already growing their capital with us. Don't be the one to miss out. Start